ગઢડું મારું હું ગઢડાનો કદી નથી મટવાનો, દાદો મારો હું દાદાનો કદી નથી મટવાનો. આપણે એવી પરીક્ષા કરી હોય તો હાલીએ આપણે. લાલજી મહારાજ આવ્યા ને આપને ખાલી જે સાબનારાયણ ન કર્યા ને ત્યાં મહિમા ઉતરી જાય. શું હવે તો અમે ઘણા જોયા છે, અવાય અમે ઘણા જોયા છે. મોટા લાલજી મહારાજ ને નાના લાલજી મહારાજ ઉત્સવમાં આવ્યા હોય, તમે જે સામના અરે ફોન ન ઉપાડ્યો હોય તોય અભાવ લઈને ફરે. મેં 2 ફોન કર્યા હતા, મારો ઉપાડ પણ આપણે માટે ઈ એક છે, એના માટે તો આપણા જેવા કરોડો છે. આપણે એનું વિચારાય. શું વિચારાય? તો કે નહીં મારો ફોન ન ઉપાડ્યો, ઈ કે મારે પ્રશ્ન કરવો તો મારો ફોન ન ઉપાડ્યો લાલજી મહારાજે, મને મજા ન આવી. લે પણ તને મજા ન આવી, ભગવાનના દીકરા છે, એને કામ ન હોય બીજા. આપણે તો એક કાલસારીનો જ વહીવટ કરવાનો હોય, એને તો કેટલા ગામનો વહીવટ કરવાનો છે? પૂછો બામટાભાઈને ખબર હોય કેટલા વાગે જાગે ધર્મકુંડ ને કેટલા વાગે હુવે. આપણે એક દી કરવાનું હોય ને, ખાલી એક દી લાલજી મોટા લાલજી મહારાજ જે વિચરણ કરે એટલું મારે તમારે એક દી કરવાનું હોય ને, ત્યાં આપણે એમ કહી દઈએ કે મંદિરમાં બેહીને ભજન કરું બાપા, બીજું કઈ કરવું. અને છેલ્લા 20 વર્ષથી એટલું વિચરણ કરે છે. કેટલા વર્ષથી કરે છે? 20 વર્ષથી. અને એકની આખું ધર્મકુંડ. નાના લાલજી મહારાજ ને એટલી મજા નથી છતાંય જો વિચરણ કરે છે. કાલ શાક ઉત્સવમાં હતા. શું હતા? શું કરવા આવ્યા હતા? એને કઈ જરૂર છે? એને અન્નની જરૂર છે? એને વસ્ત્રની જરૂર છે? એને ધનની જરૂર છે? નહીં, એને મારા તમારો મોક્ષ કેમ થાય ને એની જરૂર છે, એટલા માટે જાય છે. બાકી તો પ્રેમાનંદ સ્વામી લખીને ગયા, મહારાજે માં સહી કરી છે, જેને જોઈએ તે આવો મોક્ષ આવડે નહીં. કીર્તન આજ ધર્મવંશી ને દ્વાર નર નારી. નર એટલે આપણે, નારી એટલે હામાં બેઠા. ઈ ક્યાં જવાનું કીધું? ધર્મવંશી ને દ્વાર એટલે દરવાજો. ધર્મવંશી એટલે કે ભગવાનના જે દીકરા હોય ઈ. બની બેઠેલાની વાત નથી કરતો. એના જેવા પહેરવેશ પહેરીને જે અત્યારે નીકળ્યા છે ગાડીઓમાં એની વાત નથી કરતો. જે એનું ઓરિજિનલ છે ત્યાં એના દરવાજે મારે તમારે જવાનું, એટલે મોક્ષ દેવાની જવાબદારી ભગવાનની છે. કેની છે? સત્તા અજેન્દ્ર પ્રસાદજી મહારાજે નક્કી કર્યું કે બિચારા ગામડે રહેતા છે, આઘા રહેતા છે, કેદી આપણા દરવાજે પૂગી. એક કામ કરો, 2 દીકરાને કીધું કે તમે હરિભક્તોના દરવાજે જઈ કલ્યાણની વાતો કરી અક્ષરધામમાં મોકલો. ક્યાં મોકલો? અને આ જોઈએ છે ને કાલસારીમાં કેટલી વખત આવ્યા લાલજી મહારાજ, કેટલી વખત આવ્યા છે. કાલસારી કેવડું વાત કેવડી. સત્તા એને ચિંતા રે કે મારા ભક્તો રાહ જોવે છે, મારે ત્યાં જવું છે. અને આવી પદવી આપને મળી હોય તો આપણે ઘરની બહાર ન નીકળ્યો. આવું હોય તો આવે, બાકી કઈ નહીં. આપણે તો ભગવાન કહીને ગયા છે અહીંયા આવશે એને વાત કરશું, બાકી નથી જવું. ઓલા ભૂખા ને તૈસા 5 દી ગયા હોય તો 5 દીના ઢેબરા રહી લઈને નીકળે. હો પાછું કઈ તમારી ઘરે આવીને કઈ થોડું ખાઈ લેવાનું છે. પોતે રસોઈ બનાવે. 6 દીના ટિફિન. બામટાબાઈને પૂછો 7 દીના ટિફિન. માતૃશ્રી રોટલી ભરી 6 દીની રોટલી ખાય. શું કરવા? એને ક્યાં એવી રોટલી ખાવાની જરૂર છે? તો ગરમ ખાય તો હાલે એમ છે, પણ છતાં મારું તમારું કલ્યાણ કરવા માટે. એટલે તો ભગવાન સ્વામિનારાયણ કહેતા ને કે આ મોક્ષનો છેલ્લો ઉપાય છે. આ ઉપાય છેલ્લો છે. આ ધરમકુળ પરિવાર આ છેલ્લો ઉપાય છે. એના શરણે વયા જાજો, તમારું કલ્યાણ હું કરી, ભગવાન કરશે. અને સુરવીર મળ્યું ને બધું આપને, સુરવીર મળ્યું. આ કઈ ધર્મકુળ આપને જેવું તેવું મળ્યું? તમે જૈન તપા કરો, 20 વર્ષથી પરીક્ષા હાલે છતાં એક જ વાત કરે કે સ્વામિનારાયણની મરજી હશે ને એમ જ થવાનું છે. સ્વામિનારાયણની મરજી હશે એમ કરશું, અને સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે જ આપણે આપણું જીવન પૂરું કરવું છે. આજે એટલી ધીરજ રહી મારી તમારી. આપણી જગ્યામાં કોકે ખાલી એક બેલો મૂક્યો હોય ને, બેલો, તોય કેસ કરીએ આપણે. શું કરીએ? આખો સંપ્રદાય અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો છે. આ વડતાલ દેશનો આખો સંપ્રદાય અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો છે. દગાદુગી કરી આજ ઈ બધું લઈ લીધું, છતાં એની ધીરજ જોવો. આપણે એની પાસે જાય ત્યારે એક જ વાત કરે, સાંભળો, જેને જે કરવું એ કરે, આપણે તો સ્વામિનારાયણનું ભજન કરો, ભજન કરો, ઈ સિવાય કાંઈ વાત નહીં. એટલે કહેવાનું મન થાય, ગાવાનું મન થાય, ધર્મ કુળ છે મારું ઘરેણું રે, એના ઓલે બીજું નામ આવે રે. બધાય તાલી વગાડો. ધર્મ કોડ છે વગાડો ભગત, વગાડો તાલી. વાહે વાહે. હા, તોલે બીજું નામ આવે રે. આહા રે ધર્મ કુળ છે મારું ઘરેણું રે, ના તોલે બીજું નવ આવે રે.
તાલી વગાડો. લાલોજી બિરાજે છે. આહારે એવા સુરવીર આચાર્ય મૈડા રે નું નામ અજેન્દ્ર પ્રસાદ રે. હારે એવા સુરવીર આચાર્ય તમારી તાલી થોડી ઊંચી પડે. આવી તાલી હોય નામ અમારા ગામના છોકરા હારી વગાડે. પ્રસાદ રે. આહારે એવા સુરવીર આચાર્ય મૈડા રે નું નામ અજેન્દ્ર પ્રસાદ રે. હારે એવા સુરવીર આચાર્ય મૈડા રે નામ અજેન્દ્ર પ્રસાદ રે. આહારે ના થયા છે બે સુરવીર રે. હારે ના થયા છે બે સુરવીર રે. આરે ના થયા છે બે સુરવીર રે. હારે કોણ કોણ? થયા છે બે સુરવીર રે. આરે એક નુગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર